તો રાજકોટ સિવિલમાં દર્દીઓ ભારે ગરમીથી પરેશાન છે। ટ્રોમા સેન્ટરમાં 5મા માળે દર્દીઓ પોતાના ખર્ચે કુલર અને પંખા લાવ્યા છે। ઓર્થોપેડિક વિભાગમાં પંખાની વ્યવસ્થા પણ ન હોવાથી હાલાકી થઈ રહી છે। અતિ ગરમીમાં દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ગરમીમાં ટળવળતા દર્દીઓ પોતાના ખર્ચે પંખા અને કુલર વસાવ્યા છે હોસ્પિટલમાં। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સહિત અધિકારીઓની ચેમ્બરમાં એકદમ ઠંડક જોવા મળી, પણ દર્દીઓને હોસ્પિટલમાં પંખાની પણ સુવિધા નથી। सीधा जयशु गौरव अमारी साथे लाइव जोड़ाई गया है। गौरव, होस्पिटल में सुप्रिन्टेन्डन्टनी चेम्बर है, त्यां ठंडक जोवा मळी रही है, परंतु जे दर्दीओ छे जे सारवार लेवा आवी रह्या छे ते लोको वधु बीमार थाय एवी परिस्थिति है त्यां। दीक्षिता, राजकोट सहित समग्र सौराष्ट्र मांथी दर्दीओ राजकोट सिविल होस्पिटल अंदर सारवार माटे आवता होय छे, परंतु महत्वनी वात ए छे के 48 जे डिग्री जेवुं तापमान छे ते राजकोट शहेरनुं नोंधातुं होय छे। 42 डिग्री जेटलुं छेल्ला एक अठवाडियाथी 42 થી 44 डिग्री जेटलुं एक अठवाडियाथी तापमान छे ते नोंधाई रह्युं छे। अत्यारे हुं जे जग्याए ऊभो छुं ते राजकोटना सिविल होस्पिટલના ટ્રોમા કેર સેન્ટરનો 5મો વોર્ડ છે કે અહીં જે જગ્યાએ હું ઊભો છું ત્યાં પણ અત્યારે એટલી ગરમી છે તે જોવા મળી રહી છે। અહીં જે સારવાર લેવા માટે જે દર્દીઓ આવતા હોય છે ત્યાં જે पंखानी ज व्यवस्था है ते मात्र राखवामां आवी छे ने तेने कारणे आ जे आप दृश्योनी अंदर जे पंखाओ जोवो छो आ दर्दीओ पोताना खर्चे लई अने राजकोट सिविल होस्पिटल अंदर सारवार छे ते लई रह्या छे, कारण के सिविल होस्पिटलना जे तंत्रना जे पंखाओ छे ते पंखाओ पूरता प्रमाणमां चालता नथी। बीजी तरफना जे दृश्यो एवा पण जोवा मळे छे के अधिकारीओनी जे चेम्बरो छे के तेनी अंदर एसी छे ते धमधमी रह्या छे ने वातानुकूलित वातावरण छे ते अधिकारीओनी चेम्बरनी अंदर जोवा मळी रह्या छे। जो के दर्दीओ पारावार मुश्केलीनो सामनो छे ते અહીં करता જોવા મળી રહ્યા છે। મારી સાથે દર્દી છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। ગરમી કેવી ને અહીંયા કેવી સુવિધા તમને મળે છે? ગરમી તો બહુ જ થાય ભાઈ, તો 45 ડિગ્રી હોય તો ગરમી બહુ જ થાય। ઘરેથી પંખા લાવીને ઘરે મૂકવા પડે અહીંયા। એટલે અધિકારીઓની ચેમ્બરમાં એસી ચાલે છે ને અહીંયા દર્દીઓને એમનેમ? આ દર્દીઓને એમનેમ ગરમીમાં જ રહેવાનું એને એમનામ જ આવો। સ્પષ્ટ કહી રહ્યા છે કે દર્દીઓ અને દર્દીઓના સગા છે કે તેઓ અત્યારે કાળઝાળ ગરમીની અંદર શેકાતા અહીં જોવા મળી રહ્યા છે। આપણી સાથે અન્ય દર્દી છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। કેવી લૂ અહીંયા પડે છે જ્યારે સારવાર? રાતે નિંદારી નથી આવતી ને લૂ એટલી પડે ને ગરમી તો બહુ થાય। અહીંયા કઈ થાય તો નહીં, બીજું તો હવે તો અમે શું કરીએ કે પંખાની કઈ વ્યવસ્થા છે નહીં લેવાની, પૈસા તો હોવો જોઈએ ને પંખો લેવાય એવો। હોસ્પિટલના જે પંખાઓ છે એ હાલે છે કે હાલતા નથી? અરે ગરમી થાય રાતે જો બે અંતરમાં મેક્યો હોય તો કરવું શું હોય, ગરમી થાય તો પડ્યું રહેવું પડે। કાલનો દાખલ થયો હજી કઈ ઓપરેશન તો કર્યું નથી, બીજું કઈ કે ફાઇલ લઈને ગયા અત્યારે। તમે તમારા ખર્ચે લઈ આવ્યા? ના, અત્યારે તો પંખાની વ્યવસ્થા જ નથી અમારે। હોય તો તમે પંખા નો લઈ આવી જઈને, પંખાના પૈસા જ નથી અત્યારે લેવાય એવી પોઝિશન તો હોવી જોઈએ ને, એટલે તો અહીંયા આવ્યા છે। ચોક્કસ જ દર્દીઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે પંખાની વ્યવસ્થા અહીં રાખવામાં નથી આવી। જે દર્દીઓની ઉપર પંખાઓ અત્યારે જોવા મળી રહ્યા છે તે સ્વખર્ચે પોતાના ખર્ચે આ પંખાઓ છે તે લઈને અહીં આવ્યા છે। આપણી સાથે દર્દીના સગા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું કહી રહ્યા છે। કાકા, શું કહેશો? આ ભાઈ તમારા દાખલ છે, અહીંયા પંખાની કોઈ સુવિધાઓ નથી કે ગરમી બહુ થાય છે? ના, સુવિધા તો છે જ સાહેબ, એમાં પંખાની સુવિધા તો છે જ, એમાં કોઈ તકલીફ જેવું નથી। આગળ સારવાર તો બરોબર જ આપે। લાગે છે કે આ અધિકારીઓની ચેમ્બરોની અંદર એસી ધમધમે છે તો અહીં દર્દીઓની માથે હોવા જોઈએ છે જ સાહેબ। આ તમે એસી એસી નો વોર્ડ હોવો જોઈએ આખો દર્દીઓ માટે। હવે એમાં તો જે આપણે માની લ્યો દર્દીઓ છે તેમને ભારે મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે। ખાસ કરીને જે તમામ દર્દીઓ છે તેઓ ઉપર જે રીતના પંખાની સુવિધાઓ હોવી જોઈએ અથવા તો જે કોરોના વખતે જે કોવિડ વોર્ડ ખાસ તૈયાર કરવામાં આવ્યા હતા તેની અંદર 18 જેટલા એસી જે રાખવામાં આવ્યા હતા, જે પોર્ટેબલ એસી હતા કે જે તમે જ્યાં લઈ જવા હોય ત્યાં લઈ જઈ શકો, પરંતુ ક્યાંક કોરોના વોર્ડ જે બંધ કરવામાં આવ્યું ત્યાર પછી આ એસી ક્યાં ગાયબ થઈ ગયા છે તે પણ હજુ સુધી કોઈને જાણ નથી। પરંતુ ક્યાંક સિવિલ હોસ્પિટલ તંત્રએ જાગવાની જરૂર છે। દર્દીઓ પર જે મુશ્કેલી પડી રહી છે, કાળઝાળ ગરમી છે, 43 ડિગ્રી જેટલું તાપમાન બપોરના સમયે જોવા મળતું હોય છે, 43-44 ડિગ્રી જેટલું તાપમાન હોય, તેની વચ્ચે દર્દીઓ ખુલ્લી બારીઓમાં બેઠા હોય છે, સારવાર લેતા હોય છે। ક્યાંક જે લૂ ફૂંકાતી હોય છે અને તે સીધી જે વોર્ડની અંદર આવતી હોય છે અને તેને કારણે દર્દીઓની સારવાર સારી થવી જોઈએ, તેના બદલે ક્યાંક દર્દીઓ માંદા પડતા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા
ક્યાં સુધીમાં વ્યવસ્થા કરવામાં આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે. પરંતુ G24 કલાકની રિયાલિટી ચેકની અંદર આ તમામ વસ્તુઓ સામે આવી છે. સ્પષ્ટ વાત છે કે ક્યાંક તંત્રએ હવે જાગવાની જરૂર છે. જિલ્લા કલેક્ટરે પણ બિલકુલ. તપાસના આદેશ દેવાની જરૂર છે કે જો 18 એસી હતા તો એસી ક્યાં ગયા છે અને દર્દીઓને કેમ એસીની સુવિધા આપવામાં નથી આવી, તે એક સૌથી મોટો સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે. જી.